નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળાની મુખ્ય પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ હતી। અજાણ્યા શખ્સ દ્વારા ઈમેલ મારફતે આ ધમકી આપવામાં આવતા વહીવટીતંત્ર અને પોલીસ કાફલો દોડતો થયો હતો। ઘટનાની જાણ થતાં જ રાજપીપળા ટાઉન પોલીસ, એસઓજી, એલસીબી, ફાયર બ્રિગેડ સહિત બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર બિલ્ડિંગને ખાલી કરાવી સઘન ચેકિંગ હાથ ધર્યું હતું। પ્રાથમિક તપાસમાં કોઈ પણ પ્રકારનું વિસ્ફોટક કે શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી, જેનાથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો। મહત્વનું છે કે માત્ર રાજપીપળા જ નહીં પરંતુ ગુજરાતની અનેક પોસ્ટ ઓફિસોના સુપરિન્ટેન્ડન્ટને સમાન પ્રકારના ધમકીભર્યા ઈમેલ મળ્યા હતા, જેને પગલે ભાવનગર, અમરેલી, મહેસાણા, ગાંધીનગર, વેરાવળ, વલસાડ, નવસારી, ગોધરા, હિંમતનગર અને જામનગર સહિતના શહેરોમાં પણ પોસ્ટ ઓફિસો ખાલી કરાવી તપાસ હાથ ધરાઈ હતી। રાજપીપળા પોસ્ટ માસ્ટરે જણાવ્યું હતું કે હેડ ઓફિસથી મળેલ એલર્ટ બાદ પોલીસ કંટ્રોલને જાણ કરવામાં આવી હતી, જેના આધારે ડીવાયએસપી PR પટેલના માર્ગદર્શન હેઠળ સુરક્ષા એજન્સીઓએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। હાલ સાયબર ક્રાઇમની ટીમ આ ફેક ઈમેલ મોકલનાર શખ્સ સુધી પહોંચવા માટે તપાસ કરી રહી છે। આજરોજ એક ઈમેલ આવેલો હતો, જેમાં રાજપીપળા પોસ્ટ ઓફિસમાં તેમજ ગુજરાતના અલગ અલગ પોસ્ટ ઓફિસમાં અને પાસપોર્ટ ઓફિસમાં બોમ્બ મુકાયાની મેસેજ હતો, જેને આધારે અત્રેને કંટ્રોલ રૂમમાં મેસેજ મળતા અમે બધી ટીમો જેવી કે BDDS ટીમ, ડોગ સ્ક્વોડ તથા સ્થાનિક PI અને તેમનો ડિસ્ટાફ, LCB ટીમ, SOG ટીમ તથા તમામ અમારી ટીમો હેડક્વાર્ટરથી પણ અત્રે આવી ગયેલી છે। આખું જે પોસ્ટ ઓફિસનું ગ્રાઉન્ડ છે અમે કોર્ડન કરી લીધેલું છે અને સર્ચ અંદર ચાલુ છે। અત્યારના હાલ સુધીના તબક્કે કોઈ શંકાસ્પદ ચીજ વસ્તુ મળી આવેલ નથી, પરંતુ તપાસ ચાલુ છે અને આ ધમકીભર્યો ઈમેલ આવેલો છે, જે અંગે ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે।